ની રાજકોટના વિંછિયામાં દુષ્કર્મની ઘટના સામે આવી છે। રાજકોટના વિંછિયા પંથકમાં 5 વર્ષની બાળકીનો હવસખોરે શિકાર બનાવી છે। વિંછિયા તાલુકાના એક ગામમાં બસના ડ્રાઈવરે જ 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ। 50 વર્ષીય સ્કૂલ બસના ડ્રાઈવર કાળુ ચાવે ઘરેથી મૂકવા જતા હતા તે વખતે રસ્તામાં વાડી વિસ્તારમાં લઈ જઈ બાળકી પર 2 વખત દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની હતી। બાળકીએ સ્કૂલે જવાનું બંધ કરતા અને રડતા માતા પિતાને શંકા ગઈ। પૂછપરછ કરતા બાળકીએ માતા પિતાને સ્કૂલ બસના ડ્રાઈવરની કરતૂતની જાણ કરી, જે બાદ માતા પિતાએ તાત્કાલિક વિંછિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે આરોપી સ્કૂલ બસના ડ્રાઈવર કાળુ ચાવેને ઝડપી પાડ્યો। પોલીસ તપાસની પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાની કબૂલાત કરી છે। બાળકીએ સ્કૂલે જવાનું બંધ કરતા અને રડતા માતા પિતાને શંકા ગઈ। પૂછપરછ કરતા બાળકીએ માતા પિતાને સ્કૂલ બસના ડ્રાઈવરની કરતૂતની જાણ કરી, જે બાદ માતા પિતાએ તાત્કાલિક વિંછિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી।